મહેસાણાના પ્રદીપ ચૌધરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે રિચાર્જ સિસ્ટમ બનાવીને આખા રાજ્યમાં 80 જેટલા રિચાર્જ સ્ટેશન બનાવ્યા છે અને વિસનગરમાં આજે રંગાકુઈ નામના વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરતા ઈ વ્હીકલ ધરાવતા લોકોની મુશ્કેલી દૂર થઈ છે। પ્રદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે વિસનગર અને વિજાપુર રોડ વચ્ચે અહીં કોઈ પણ ઈ વ્હીકલ ચાર્જ થઈ શકશે। અહીં ચાર્જિંગ માટે 1 કલાકમાં 25 કિલોવોટ મળી રહે છે। 1 યુનિટ ચાર્જિંગના 20 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। અહીંથી પસાર થતા ઈ વ્હીકલ ધારકોએ આ સુવિધાને વધાવી લીધી હતી। ઉલ્લેખનીય છે કે પ્રદીપ ચૌધરીની કંપની દ્વારા દેશમાં 1800થી વધુ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે। ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ બધો જ વ્હીકલ ચાર્જ થઈ શકે છે અને એક સાથે 5 વ્હીકલ ચાર્જ થઈ શકે છે। આ 25 કિલોવોટનું એસી યુનિટનું અહીં રંગાકુઈ ખાતે આનું નિર્માણ કરેલું છે। તો વિસનગર અને વિજાપુરના જે રોડ છે એ રોડનું આ એકમાત્ર ઈવી ચાર્જિંગ સ્ટેશન છે કે જેની શરૂઆત થયેલી છે। તો આ રોડ ઉપરથી જે કોઈ બી વ્હીકલો નીકળશે એમને ઉર્જા પ્રાપ્તિ માટે આ સ્ટેશન વરદાનરૂપ બનશે।